हाय फ्रेंड्स, वेलकम बेक माय यूट्यूब चैनल। तो आज આપણે ટેસ્ટી એવા આલુ પરોઠા બનાવીશું। તો આપણે રેસીપી જોઈએ। અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, એને કુકરમાં બાફવા માટે મૂકી દીધા છે અને આગળ આપણે લોટ બાંધીશું। તો મેં 3 કપ ભરીને લોટ લીધો છે, એમાં હળદર, મીઠું અને અજમો એડ કર્યો છે અને થોડું ઓઇલ બી એડ કરી છે અને એને આપણે સરસ એવું લોટ બાંધવાનો છે। આપણો લોટ ઢીલો બી ના હોવો જોઈએ અને કઠણ બી ના હોવો જોઈએ, જેથી કરીને આપણા પરોઠા સરસ બને। અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ સરસ એવો બંધાઈ ગયો છે, એટલે હવે આપણે આગળની તૈયારી કરીશું। તો આપણે જે બટેકા બાફવા મૂક્યા હતા એ બી સરસ બફાઈ ગયા છે। તો હવે એનો આપણે મસાલો બનાવીશું। તો બાફેલા બટેકાને એક બાઉલમાં લઈ લીધા છે, એને ખમણી કાઢ્યા છે અને એમાં મેં મસાલા એડ કર્યા છે, જેમાં અજમો છે, જીરું છે, ધાણા જીરું પાવડર છે, લાલ મરચું છે, હળદર છે, મીઠું છે, આમચૂર પાવડર છે અને જો આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો રસ બી એડ કરી શકો છો, બંને ઓપ્શનમાં છે, તમને જે યોગ્ય લાગે એ તમે એડ કરી શકો છો। પણ આમચૂર પાવડરથી ટેસ્ટ વધારે સારો આવે છે અને એમાં મેં ચાટ મસાલો બી એડ કર્યો છે। પછી આપણે એને બધું મિક્સ કરી દેવાનું છે અને મિક્સ કર્યા બાદ હવે આપણે પરોઠા વણવાના છીએ। તો અહીંયા મેં એક લુવો લીધો છે, એને આપણે વણવાનો છે અને લુવો થોડો વળી જાય એટલે આપણે વચ્ચે બટેકાનો માવો મૂકી, મસાલો મૂકી એને ગોળ સરસ એવો લુવો તૈયાર કરવાનો છે અને આપણે એને ધીરે ધીરે હળવા હાથે એને વણવાનો છે અને થોડું એવું લાગે તો એમાં કોરો લોટ થોડો ડસ્ટ કરવાનો છે, જેથી કરીને આપણો માવો બહાર ના નીકળે અને પરોઠો આપણો સારી રીતે વણાય। અને થોડો ઉપર વણ્યા પછી આપણે થોડો ફરી કોરો લોટ ડસ્ટ કરી અને એને બીજી તરફ વણવાનો છે, એટલે બંને બાજુ સારો એવો પરોઠો વણાઈ જાય। અને પરોઠો આપણો વણાઈ જાય એટલે આપણે એને ગરમ તવીમાં શેકવા માટે રાખી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે આપણો આલુ પરોઠો વણાઈ ગયો છે અને એને પેનમાં શેકવા માટે મૂકી દીધો છે। એને આપણે બંને તરફ સારી રીતે શેકવાનો છે। એક બાજુ શેકાઈ જાય એટલે આપણે એના ઉપર ઓઇલ સ્પ્રેડ કરવાનું છે અને તેલમાં બી બનાવી શકાય અને ઘીમાં બી બનાવી શકાય છે, તમને જે યોગ્ય લાગે એમાં તમે બનાવી શકો છો। અહીંયા હું તેલમાં બનાવું છું, તો મેં અહીંયા તેલ સ્પ્રેડ કર્યું છે અને એક બાજુ શેકાઈ જાય એટલે આપણે એને ઉલટાવી દેવાનો છે અને બીજી બાજુ શેકવાનો છે અને બીજી બાજુ આપણે ઓઇલ સ્પ્રેડ કરીશું। બંને બાજુ બરાબર એને શેકાવા દેવાના છે, ક્યાંય કાચો ના રહી જાય એ ધ્યાન રાખવાનું છે। આમ તો આલુ પરોઠા મોસ્ટ ઓફલી ઘણા બધાના ઘરમાં બનતા હોય છે, પણ એની બનાવવાની રીત બધાની અલગ અલગ રીત હોય છે। હું આ રીતે બનાવું છું, જેથી કરીને મારા આલુ પરોઠા ઝટપટ ફટાફટ તૈયાર થઈ જાય છે અને ખાવામાં બી એનો ટેસ્ટ એકદમ લાજવાબ આવે છે। ને આલુ પરોઠાને આપણે ચા સાથે, ચટણી સાથે, સોસ સાથે આપણે ખાઈ શકીએ છીએ। એને મોર્નિંગમાં બ્રેકફાસ્ટ લઈ શકીએ છીએ અને સાંજે સ્નેક્સમાં બી લઈ શકીએ છીએ। તો સેમ એ જ રીતે હું બીજું આલુ પરોઠો બનાવીશ અને તમને બતાવું છું। આપણે ઘણા બધા આવી જ રીતે આલુ પરોઠા ઉતારવાના છીએ, જોઈ શકો છો ગાઈઝ, લુક વાઇઝ કેટલા મસ્ત લાગે છે અને ખાવામાં બી જેટલા ટેસ્ટી બને છે। તો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું આવી અવનવી રેસીપી તમારા સુધી પહોંચાડી શકું। થેન્ક્સ ફોર વોચિંગ।